અરે તારા માટે ડોસી લાવવાનું કહું એટલે હું મારે તો 12મું કરવાનું એનું એને નાઈ છે તો મારે બધું કામ કરવું પડશે ઉપર તો પાછું કામ કરતો હતો હું લે તારા કાઢી મેળો પડ્યો એને એટલે મી કાઢી મેલે આવ્યો ને આ તો જો તમને તો કાકાએ રોણી બની રાખ્યા કાકાને ખાવાનું એ નહીં હાલવાનું કે પાણી એ નહીં હાલવાનું મારી નોકરી શોધ્યા પછી તો સારું કોઈ નોકરી રાખતો નહીં બોલો ભણ્યા તો છીએ નહીં ઢાઢાનો ઢય આવે તો છે નહીં નોકરી ખોટી શોધી દીધી પેલી કંપની ઇન્ટરવ્યૂ આપવા જો તે કે ભાઈ તમારે ડોક્યુમેન્ટ લાવો ભાઈના કશું છીએ નહીં એટલે કશું આવ્યું નહીં તેને રિજેક્ટ કર્યો બીજી કંપનીમાં જો એને એ નપાસ કર્યો ત્રીજી કંપનીમાં જો તો એ તો વળી એક કામ કરો તમે ભણેલા તો છો નહીં પણ તમે ચાની હોટલમાં તમે ચાલશો ચાની હોટલ કરો આમાં ચા આપણાથી વેકાય ત્રણ લોકો ટાટ થઈને ફરતા હોય ચા વેકાય આપણાથી એ બધું ના પાડી ભાઈ મારા ચા નહીં કહો હારું ભણવાનું બહુ મહત્વનું ભણવું જ પડે સારું ભણ્યા હોય ને તો સારું હતું નોકરી ફાટલાક મળી જવું જીવનમાં ભણવું જરૂરી છે સારું આજ બહુ પશ્ચાતાપ થાય મને અલ્યા ભણો પણ અમે ભણ્યા જ નહીં બોલો ભણ્યા તો હવે ખબર પડે ભણવાની મહત્વ હવે ખબર પડી મને કાકા તમને નોકરી મળી અમારા જો નોકરી મળી નહીં પછી આવી છે કાકા તમારે નોકરી મળી ના બેટા મને નોકરી મળી નથી 2 દિવસ તો ફર કરું આમથી આમ હું ભણેલો નહીં ને એટલે મને કોઈ નોકરી રાખતું નહીં અને એક વળી તો આવેલો ને કે તમે ચાની હોટલમાં ચાલશો આમાં હું એથી કરી જાઉં મને કોઈ ચાની હોટલમાં નોકરી કરાય હાલ લાગે પણ હાલ લાગે હાલ તો પોણી પર જાજે જ છે ના કાકા હું પાણી નહીં ભરલાવ હા ના અરે ભલ્લાને પોણી તો ભલ્લાય ના મારા મમ્મી પપ્પા એમ કીધું કે હા ને કાકાને ખાવાનું એ નહીં હાલવાનું કે પાણી એ નહીં હાલવાનું ચમ તમે નોકરી જતા નહીં ને એટલે લે તારી મા દીવો ભાઈએ તો હદ કરી હો જો મા બાપ હતા ને તો સારું હતું મા બાપ ભગવાનના ઘેર જો એના પછી તો જુઓ ભાઈ ને ભાભી જુઓ એ બધી ગરજ બતાવી દીધી પાણી ભરવાની નહીં જતી ભત્રીજી નહીં જાય પાણી ભરવા ના કાકા હું પાણી ભરવા નહીં જાઉં એટલે તારા મમ્મી પપ્પાએ ના પાડી માં વાહ હું જઈને પૂછું હતા હવ તારી હા હેલો સારું મને તો રસ્તામાં એક બાવો મળ્યો ને હું તો રાજી થઈ ગયો ખુશ થઈ ગયો કે આ બાવાના આશ્રમમાં જાઉં અમે મારા ભાભી મારા લગ્ન નહીં કરતા અને મને કે 5 વર્ષ થયા 50 વર્ષ થઈ ગયા મારે તો હવે મારા અમુક હશે જોતા જ નહીં એમાં એ બાવો મળ્યો તો બાવાએ લોચા મારી દીધા સારો કે મારા આશ્રમમાં આવવાનો જગ્યા શકે તમે આવો કે સારું શકે પછી ઊંટિયાનો લેડા વાળવાનો ગધેડાનો લેડા વાળવાનો કૂતરાનો લેડા વાળવાનો આવું બધું કરવાનું આશ્રમમાં તો એ મહારાજને જોઈને ખુશ થઈ ગયો કે મહારાજને બધું પૂછ્યું તે મહારાજ વળી અવળી વાટીનો નીકળ્યો કે મહારાજ લગ્ન નહીં થયા અરે લગ્ન તો ભલે નહીં થયા વાત સાચી તમારા પણ આશ્રમમાં કામ શું કરવાનું તો મને કે આશ્રમમાં બાવાની સેવા કરવાની ગધેડાનો લેડા વાળવાનો ઊંટિયાનો લેડા વાળવાનો સવારમાં 4 વાગે જાગી જવાનું ગાયોનો પાણી પાવાનું પૂરા નાખવાના એટલે એમાંય હક નહીં અરે બીજું કોઈક આઈડિયા અપનાવવો પડશે મારી જોડે ઘરે તો જવું નહીં પણ મને લાગે છે મારા ભાભી આવશે ખરો શોધવા જરૂર આવશે કાં છો જતા રહે સારું શું કરું આમાં એક તો સંન્યાસીમાં મજા નહીં નોકરી તો મને કોઈ રાખતું નહીં અને સારું ધંધો કરતા તો મને જોર આવે કરવાનું શું આમાં આના કરતાં તો મારા ભાભીના તો સારું હતું હે 3 ટાઈમ ખાઈ પીને તાકતથી ના થઈને હોઈ રહેવાનું હતું અને હે શાંતિથી મસ્ત શિવારામ હોઈ રહેવાનું કરવાનું ખબર નહીં પડતી પણ મારું હું શું મોઢું લઈને જઉં એ જ ખબર નહીં પડતી હા રે જવા તો દે શું કહીશ યારું જવા તો દે મન हाँ पिंडू काका जाता है इवन હું લેવા જાતા જવું પણ આ ઘરનું બધું કામ મારા કરવું પડે એ હતા તેમાં આપણને ગાડી સાફ કરી દેતા હતા રૂગડામાં કરો તો રૂગડો ધોઈ દેતા હતા આમાં ઓગણું મારી દેતા હતા પછી આમ કરો તો ધાબોથી વળી આવતા હતા ઇવન હું વળી જાતા જવું પડે અને ઇવન તો મારી ઓછી બુદ્ધિ હોય વળી ખોવાઈ ના જાય તો સારું હોય ને આ બધું કામ મારા કરવું પડશે
અને હું તો ઘેર ટીવી જોતું હતું શાંતિ કોમ કરતો હતો ને તે રહ્યા હા માં લુગડા તો કોઈ જેવા ગાડી સાફ કરી દો હા પિન્ટુ કાકા હોય છે જલ્દી આવી જાય ને તો સારું વળી ગાડી મારી બધું મારે સાફ કરવું પડે વળી એક તો કોમ કરવાનો મને તો કંટાળો આવે તાપનું બહાર નીકળવાનું જ ગમતું નહીં ને પણ હું કરું પેલા નાહી જશે દિયો રે તે દિયોને 50 વર્ષે એમાં પાણી ચડ્યું તે એ નાહી જ્યાં એ હોય ને તો પાછું રે કોમ કરી નાખે બાકી મારા લમણો લખાય જ નહીં ના કોમ કાકી શું કરો હો તમે તું ભારતી ને અહીં આવું કરું છું કચરો વારું છું હું તે પિન્ટુ કાકા રસ્તો વાળતા હતા ને તે તો નાહી જશે એ તો તે તમે આવું કામ કરો તો મને નહીં ગમતું કાકી હાલ લે બકા તને આપણે વાર નાખો લ્યો વાર નાખો ના કાકી તમારું કામ હું ના કરું તો તને હું કરવા ના આવશો ચોદવાઈ કરવા તે કાકાને બોલાવો ને કાકા કરી નાખશે તમે ડાજ્યા ઉપર ડોમ ચોરવા આવ્યો છો એ ગારી મને હોત તો તાન હા તને મને તો કાકાને ઉઠાડવા દે હેડ. એ છે ને એ ઊંઘ જ કરે છે મને લાગે ચેપ લાગ્યો છે ઈવન ભાઈનો બોલાવો કાકા અલે હોભળો છો અલ્યા તારી મને શેક આવે છે ને પેલું કાળ મોઢું હમો છે હું શું કરું શેક કંટ્રોલ 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 હાક્ષી 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 પિન્ટુ કાકા આવી છે પિન્ટુ કાકા અરે શેકના બહુ કંટ્રોલ રાખી શેક કંટ્રોલ સિવાય કાળ મુખો જોઈ ગયો મને કાકા આવી ગયા પિન્ટુ કાકા આવી ગયા પિન્ટુ કાકા તમે જતા ને તે મેં બે દાડા સુધી તો મેં ખાધું નહીં અને હું રોડો કરતો હતો મને મને ખબર છે તું ચમ રોડો કરતો હતો મારા ભાગનું કામ તારે કરવું પડે ને એટલે તું રોતો હતો સારું તો તાર મમ્મી તો છે મમ્મી ઘેર ઘેર વાહ ખાવાનું મોકલ્યો ના ખાવાનું કશું બનાવીને આજે બાઈને જતા ખાવા એટલો તો જો અરે હા ઓહો તો મારા ભાગનું કામ તારે કરવું પડતું છે બધી પેલો લુગડો ધોવાનો તા મમ્મી લુગડો ધોવો ને એટલે ખાડો પડે તો ખબર હે અને આબુવાળું પાણી ગઢા તો બધું રબડીવાળું હેરું પડે કેવું તને ગંધ મારાય રહ્યું એવું બધું તાર મામાનું કામ કરાવવા માર જોડી તે તમારે કરવું પડે પણ તાર માને મેં કીધું કે મારી ઉંમર થઈ ગયા તો ભાઈ રોજ ધ્યાન તમારા ઘેરથી આવે તો એ બધું કામ ના કરે અને કે તો મને કે 5 વાર નથી તમે મોન્ટુ બી હરખા હો મને તારા લેવાનું કે ના આ મારી ઉંમર નહીં થઈ છે કે છે પિન્ટુ કાકા જો પેલો ગોળો જો આ પિન્ટુ કાકા ઉંમરમાં તો મારે અડધા ગઈ રહી પણ બુદ્ધિ માં જેટલી હે મામી એમ કહેતી હશે આવન જોયો ગોળો જોયો છો ગોરો નહીં કે ગોળીએ નહીં તું ખાલી કે હા પિન્ટુ કાકા એ તો હું મજાક કરતો હતો તું ઓઢાની વેદના આમ જા ઓઢો એટલે તને ખબર પડે ઓઢો એટલે ના એ ઓઢો એટલે હું એ તું નાનો છે ને એટલે તને ખબર નહીં પડતી બાકી તું યુટ્યુબ ફેમિલી પૂછજે અંદર કે ઓઢાની વેદના આવું એટલે દરેક કોમેન્ટ કરશે અંદર પણ પિન્ટુ કાકા ભાઈ જો તમને ખબર હોય ને તો ઓઢાની વેદના છો તો તમે કોમેન્ટ કરજો અંદર કે ઓઢા મોણાને શું તકલીફ પડે પણ કાકા તમારી તો વાત જ થાય એવી નહીં તમે સીધા મા જોડે ગાભો તમે લઈ લીધો અને ગાડી સાફ કરવા મંડી પડે તમારી તો વાત જ ના અરે થાય યાર મને ખબર છે આ તમે રાજી થઈ ગયા યાર રાજી કેમ થયા એ હું આવી જાય મને જોયો ને અરે મને તાપમાં આવ્યો પાછો લાય ને અરે છોકરા કોમ કર મારે ઠંડુ પાણી લેતો જા તમારા માટે ઠંડુ પાણી લાવું પેપ્સી લાવું આઈસ્ક્રીમ લાવું કોન લાવું ચોપાટી લાવું તો દૂધ લાવું તો છાશ લાવું કયો આટલું બધું તો મને નોકરી ઉપર સગવડ નહીં મળતી કે કોઈને નોકરી રાખવા પડે મને ધંધો કરતો જ જોર આવો તો વાત જ ચોરે પછી દઉં કોઈ લાવવું નહીં એક કામ કર ખાલી ઠંડુ પાણી લેતો જા એક તો મને બરોબરની ભૂખ લાગી છે કે તો પાણી તો પીવું એક તો તાર મારે રોધ્યું નહીં મરચું રોટલો બનાવ્યો નહીં અને જતો રહે બહાર ફરવા એ કાકી તમને તો કાકાએ રોણી બની રાખ્યા હમણાં કાકાએ
જઈને પિન્ટુ કાકાને જઈને લઈ આવો કામ કરવા. લઈ આવવા જ પડશે ને તાણામાં. લોણી બનાવીને નાખ્યા હે કાકાએ. લ્યો આવા હોય ડાજા પર ડોમ ચોરી આપણો આજકાલની નેની નેની સોડી હોય તે આપણી મસ્કરી ઉડાડી જાય. બાધા રાખું મેળી માની પણ પિન્ટુ કાકાના જ હોધી કાઢવા છે. અલ્યા, જો આ ભાઈ જેવા એક ભાઈ નાહી જેવો બીજો ભાઈ તો લેરથી ઊંઘ્યો અને હું તે કોમ કરી કરીને મારી દમ નીકળી ગયો છે. મોહન ઉઠાડવા પડશે મારા. ખબડો લે ઓય એ કાલવા દે એટલે ખબડશે. ખબડાતું નહીં. આ ઊંઘી રહ્યા હો તમે નેચે તો કોમ બધું મારે કરવાનું આવે છે. તે હું કરું તાન તો તમે કોણ કર તમારા ભાઈ તો નાહી ગયા છે. ઘરમાં કચરા વારવાના હોય બાવા પારવાના હોય તો મારે એટલો ટેકો નહીં. બાવા પારી આલો કચરો પોતું કરી આલો મને. એટલે અત્યારે તું કરે મારે જ કરવું પડશે. તમારે કરવાનું અને તમારે ના કરવું હોય તો તમારા ભાઈને હોધી લાવો. અત્યારે તો તું કરી દે અત્યારે મને ઊંઘવા દે. અત્યારે કરી દે. અલ્યા ભાઈ ઊભા થાવ ને નહીં ઊંઘવાનું. ઓન બહુ ઊંઘો આવે છે. મને નહીં આવતી તમને છે નહીં ઊંઘો આવે. મારે એક બાજુ ઘરનું કામ કરું કે મારું કામ કરું. બ્લાઉઝ મારે તો સીવવાના પડ્યા હો. તું બ્લાઉઝ છે એટલે મારે આવું જ પડશે. આવવું જ પડશે ને તાર. લે અત્યારે એ હતો ને મારો ભાઈ હતો ને હા 2 ટાઈમ ખાતો હતો. 2 ટાઈમ જે તારા જે એના જે કોમ બનતું હતું ને એ ભાઈ કોમ કરતો હતો. હું લે તારા કાઢી મેળો પડ્યો એને એટલે મી કાઢી મેલે આવ્યો ઈવન બહુ લાગી હતી. તને કોમ કરતા જોર આવતું હશે એટલે એનાથી કાઢી મેલ્યો. તારા તો એવું હતું કે હોટલમાં ખાવા જાય અને મારા ઘરનું કામ કરે. હોટલમાં ખાવા જાય મારા ઘરનું કામ કરે. તારા એવો સવાલ થતો એટલે નાહી ગયો અને ચોય ના હાવ જ નહીં રહ્યો. એટલે આવે ને એટલે પહેલાં પૂછી જોજો ઈવન. એટલે તું એને કાઢી મેલ્યો. હજુ મારા ભાઈ એમ કહેતો ને કે હું હોટલમાં ખાવા જઈએ ભાભી હોટલમાં ખાવા જઈએ તો રૂપાઈ તું રાખો તારા કોમ કરાવું છે ખાવા કશું આલવું નહીં અને કાઢી મેલો મારા ભાઈને પાછું એનું નામ દેશે. એને પહેરું છે એને પહેર્યું છે એને પહેર્યું છે. મારા ભાઈ ને પહેરવાનું કહેવું જ નહીં અને એને પહેરવાની ખબર જ નહીં પડતી. હાર જઈને પેલા હોથી આવો ને પછી પૂછજો આવે એટલે. મસ્ત પાણી લાવ્યો હતો ઠંડુ ચીલ્ડ પાણી હતું. મજા આવી છે પાણી પીવાની. અને ત્યાં ગાડી ટકોરા જેવી જો કમ્પ્લીટ લુખી ગાલી. આ ગાડી એવી ટકોરા જેવી કરી ને કે વરરાજાને ગાડી પહેરવા જતી હોય ને એનાથી સુપર ટકોરા જેવી કરી નાખી શેમ્પૂ નાખીને. હાલે આમાં હું જાઉં બરાબર. જો હો અરે મારા સંન્યાસ લેવાનો હા. નહીં લેવો હેડો માં ઘેર હેડો. જાઓ નહીં લેવો સંદેશ હેડો આપણું માં ઘેર. અરે તારા મમ્મી પપ્પા ઘેર એ ઓહો હાલ તો કે હું જાઉં હું પછી આવી તમે તારો. ના નહીં જવું તમારે હેડો તો ઘેર હેડો મારા. હા પણ આવો ખરો પણ એક શરતે. હાજી સર. તાર મમ્મી કે જે મારા માટે હારી સોરી હોતો હો. એ હા શું કીધું એ હા હું તને ચોકલેટ લઈ આલી સારું હો હા અને ભાઈ ફરવા લઈ જાય હો. એ હા રોજ રોજ મારા કામ કરવા મને પણ ઊંઘવા જતી નહીં આખી. અલે એટલે આ તો જો મેં તને કીધું તે તને યાદ રહ્યું ને. ઓહો તાર મમ્મી પપ્પા કહે છે મારા બહેરું જોવો એટલે જોવો. પિન્ટુ હા, બોલ. કાકા આ પકડજો ચમ પકડ હું આવું અરે હાલ તો જોઈ રહ્યો. આવું અરે તું હજુ તારા લખણ ભૂલ્યા નહીં. ના આવું અરે પકડી વાત તો છે મારા કાની. તમારા પહેલું છે ને ઓવા એ તો હું મમ્મીને વાત કરી દઈ એ હારો પણ હું આવું કકે આવજો. તું આવી ગયો. ઓવા અરે તું નહોતો ને હા તે 2-3 દાડ મને ગમ્યું જ નહીં. અમે છોકરો ને પેલો મંટુ એ તો અંબાસ કરે પિન્ટુ આ ચોજ્યા પિન્ટુ આ ચોજ્યા પિન્ટુ આ ચોજ્યા તે 2-3 દિવસ તો મને ઘરમાં ગમ્યું જ નહીં. ઓહો. અને પેલો મંટુ નહીં મંટુ હા એ તો રાત દાડો તો અંબાસ કરે પિન્ટુ કાકા લઈ આવો આ તાર ભાભી કોક કે ને પિન્ટુ કાકા લઈ આવો પિન્ટુ કાકા લઈ આવો પિન્ટુ કાકા લઈ આવો તને એટલો બધો યાદ કર્યો દિયોર મને ખબર મને એટલો બધો યાદ કરે પિન્ટુ કાકા જોરદાર યાદ કરે બોલ. કે તમે બાપ દીકરો
તમે બાપ દીકરો તમારા કોમના માના નહીં પણ તમારા કોમના રોતા હતા તમે તમારા ઘરનું કામ કરવું પડે ને એટલે એટલે હું કહું તને તું આવી રીતે ભવિષ્યમાં જઈને તો જો નાહવાનું નહીં અને મને ખબર છે તને ઓને તને કાઢી મેળવી હે બાકી તું ઘર છોડીને જઈ એવો જ નહીં અને ભાઈ ચાંદની એવું કહે મને ખબર કે તમારા ભાઈ જતા રહ્યા તમારા ભાઈને વહુ અભરી તમારા ભાઈને વહુ અભરી છે અને મીનું ભાઈ મારા ભાઈને કોઈ અભરી નહીં તને કોમ કરતા જોર આવે છે ને કોમ કરતા જોર તને આવે છે એટલે તું બધા હલા કરી બે ભાઈઓ તું વિખવાસ કરી આ કોમ કરતા અરે મને બહુ જ આપણે મારે પહેરવાનું હતું પહેરવા નહીં તમારે એટલે ખરેખર તો અભરી અરે પહેરવા નહીં મારે 50 વાળો તો થયો અમારે અડધા ગઈને હું પહેરું હે અમારે લાકડો ભેગો ના કરાવ્યો ને અમારું વહુ લઈ આવવાનું હે હાલ તો ભાઈ અરે મારે પહેરવાનું જ છે નહીં મારે પહેરવાનું જ છે